यम नियम संयम आप कियो पुनि त्याग विराग यथाग वनवास लियो मुख मौन रयो दृढ़ आसन पद्म लगा यदियो वह साधन बार अनंत कियो तदपि कछु हाथ हजू न पयो अब क्यों न विचारत है मन से कछु और रहायुन साधन से। आ रही गયું साधन आत्मानो उछाळ याद राखजो જ્ઞાનના ક્ષયોપશમથી નહીં આવે। મોટો પંડિત થાય, સારી કીર્તિ પ્રતિષ્ઠા પદ પણ હોય, પણ એનાથી આ કૃપાળુદેવની છેલ્લી લીટીને સમજી પણ નહીં શકે। પંડિત નહીં હોય, મુમુક્ષુ હશે તો હજી સમજી પણ શકશે, પંડિત તો એ વાક્યને સમજી જ નહીં શકે, કેમ કે એણે તો ક્ષયોપશમની અંદર જ જાણેકાર આત્મા સમાવી લીધું છે, મને આ થયું છે ને મને તે થયું છે, એટલે સત્યથી તે વેગળો જ રહેશે। અહીંયા વાત કરી છે જેટલા ભગવાનના ગુણો છે અને જે રીતે અહીંયા સમોષણ સ્તુતિની અંદર ભક્તિ કરવામાં આવી છે, એ ભક્તિ આમ લાગે કે એ શબ્દો નહીં, પણ જે જીવ ભક્તિ અંદર કરતો હશે ને જેને ભક્તિ પૂર્ણ થયાની સાથે જો સમ્યક દર્શન હશે તો સમ્યક દર્શન પ્રાપ્ત થશે, પછી ઉપશમ હશે તો ક્ષયોપશમ, ક્ષયોપશમ હશે તો ક્ષાયિક, અને ક્ષાયિક હશે તો કેવળ જ્ઞાન। આવી સ્થિતિની આ સ્તુતિ કેટલી સુંદર છે। ચામર ઢળે 64 પ્રભુને, ખરેખર તો એ ચામર દેખાતો પણ નથી, એને ભીતર પોતાની અંદર એક કલ્પનારૂપ ચામર ઢાળી અને એ ભગવાનની ભક્તિમાં જોડાયો છે। ક્ષીર અમૃત ઉજળા, એને પોતાની ભીતર જે કાંઈ અત્યારે દેહ દેવળમાં જણાય છે એ બીજું કાંઈ જણાતું નથી, એકલા ભગવાન જણાય છે ભીતર, અને તે ક્ષીર જેવા ઉજળા અને અમૃત જેવા મીઠા। એનું નામ એ ભક્તિ કરે છે જીવ, એમ કહેવામાં આવે છે। શું ક્ષીર સમુદ્ર તરંગ, અને ભીતર જે વિચારોના તરંગોની જે હારમાળા ચાલે છે એ વિચારોની અંદર બીજું કાંઈ જ નથી, એકલો ભગવાન નજરે તરવરે છે, એટલે અહીંયા શબ્દ રૂપે કહેવાયું કે આ જલ તરંગ ઉછળે છે। ખરેખર તો પોતે અત્યારે આત્માની મસ્તીમાં એવો એને ઉછાળ છે। ગિરિ નિર્જરો જીન સેવતા, શત્રુંજય ઉપર તો ઋષભદેવ ભગવાન છે એને તો પૂજીએ, પણ જે સ્થાન ઉપર ભગવાન બેઠા છે એને પણ આપણે
ચરણ સ્પર્શ કરીએ અને એના પણ 18 અભિષેક હમણાં હજી 2 મહિના પહેલા કર્યા એવા ગિરિરાજના પણ 18 અભિષેક આ જીવે અત્યારે કર્યા. પણ એ અભિષેક નથી, અભિષેકી છે કે 18 પ્રકારના પાપસ્થાનને એણે જેણે પણ ખમાવ્યા હોય, ભીતરથી ઉજળા કરીને પર્યાયમાં બહાર લાવ્યા હોય, એનું નામ અભિષેક છે. ત્રણ છત્ર શોભે જીનવરે. અરે ભગવાનની પાસે તો છે, મારી પાસે પણ જ્ઞાન દર્શન અને ચારિત્ર રૂપી આ 3 છત્ર છે. હું એ છત્રને ભલે અત્યારે પ્રગટ નથી કરી શકતો, પણ એ છત્ર વિનાનો હું એક સમય પણ હોઈ શકતો નથી. શું કહ્યું? સમજાણું ને? બરોબર. તો કે છે કે 3 છત્ર શોભે જીન શિરે, જીન કીર્તિની મૂર્તિ સમા. એ ભગવાનની કીર્તિ છે, પદ છે, પ્રતિષ્ઠા છે. તો એમાં આ બધા મૂર્તિ સમ. મૂર્તિ તો એક જ છે, મૂર્તિ તો એક જ છે ભગવાનની, પણ આ છત્ર પણ ભગવાન ઉપર જે મૂર્તિ અંદરમાં અનુભૂતિ સ્વરૂપ ભગવાન જેમ માની રહ્યા છે, એમ ભગવાન ઉપર રહેલા જ્ઞાન દર્શન ચારિત્ર રૂપી છત્ર પણ ખરેખર તે સમયે ભગવાન પણ માણી રહ્યા છે. મૌતિક પ્રભા થકી ચંદ્ર. તમને ખ્યાલ છે? ચંદ્રની અંદર એક મૌતિક મણિ છે. અત્યારે દેખાતું નથી, અત્યારે ક્યાંય દેખાતું નથી, પણ ભગવાનના સમયમાં એ મૌતિક મણિ હોય, જેની અંદર 14 રાજલોક દેખાય, એટલું સ્પષ્ટ અને ચોખ્ખું હોય. જ્ઞાનથી પણ આમ જોવા જાવ તો અધિક, કેમ કે જ્ઞાનમાં તો કેટલાક માણવા જેવા હોય, આમાં તો બધા દેખાવા જેવા હોય. આવો મૌતિક મણિ. હવે અત્યારે તો આમ લીધી હોય લાખ રૂપિયાની અંગૂઠી, તો બસ આમ જરા હાથ ધોઈ આવો, જમવા બેસે હાથ ધોઈ આવો. હવે હાથ ધોવા નથી જતો, હાથ બતાવવા જાય છે, અને હાથ બતાવીને પરે સાબુ જરાક નબળી હતી. ભલા કેમ ખબર પડી? આ બસ આને કારણે ખબર પડી. મારા બેટા ગજબ કરે છે. તો અહીંયા તો કહે છે કે મૌતિક પ્રભા થકી ચંદ્ર ને રત્નાસુ ભાસ્કર સમા. અરે પ્રભુ, એમાં તો એટલો પ્રકાશ હોય છે. ભાસ્કર નામ સૂર્ય. ખરેખર તે સમયે મૌતિક મણિના કોઈક પ્રભાવથી અને એના પ્રકાશથી સૂર્ય પણ ડંકાઈ જાય છે. એટલું તો એમાં તેજસ્વી પણ હોય છે. શું વાપરો છો તમે? એ ધૂળમાં ફસાયા છો બધા. બહેનોને કહીએ છીએ, અહીંયા લીધું 1 લાખ રૂપિયાનું, કાંઈ નથી પ્રભુ, ફેંકો ને એને. આ પહેરવા જેવું છે, મૌતિક પ્રભા. અને છે ચંદ્ર જેવું શીતળ, પણ સૂર્યને ઢાંકી દે છે. ભાસ્કર નામ સૂર્ય. એટલું એમાં તેજ હોય છે, છતાં એમાં શીતળતા હોય છે. અને તમને તો ખરેખર કોઈક લીધું હોય ને, અત્યારે કણ કે કણ. હા, અમને ખબર છે તમારા કણની, આ કણની ખબર. પણ એ લીધું ને તો કે બસ 2 દિવસ થયા, કંઈક બહુ મજા ના આવી, પાછું આપી દીધું. શું થયું ભાઈ? એ કણના કારણે તને ઠીક ન લાગ્યું કે તારા કારણે તને ઠીક ન રહ્યું? આવી તો શંકાઓ. એમાં મૌતિક પ્રભામાં આ નથી હોતો. પ્રભાસમ છે, શીતળતાને દેનારું છે. અમે હવે કણને છોડીને નંગ કહીએ. નંગ તો એને કહેવાય કે જે શરીરે ન પહેરાય, પણ પોતાની ભીતર રહેલા પરમાત્માને ખરેખર શણગાર રૂપે એનું આભૂષણ બની જાય. એનું નામ ખરેખર નંગ છે, એ અનંગ છે. યોજન વિશાળ અશોક તરુવર. અરે ભગવાન જે બેઠા છે ને, જે વૃક્ષની નીચે, કલ્પવૃક્ષ, એ તો કેટલું મોટું છે. 1 યોજન વિશાળ, 1 યોજનનું. અને ભગવાન આટલા દેખાતા હશે? તો કે ના, સમકીતી જીવને ભગવાન એટલા જ વિશાળ દેખાય છે કે જેટલું કલ્પવૃક્ષ છે 1 યોજનનું. મિથ્યા દ્રષ્ટિને તો ભગવાન દેખાતા જ નથી, એ તો ત્યાં જ મોહી પડ્યો છે. સમોસણની રૂપ જોવામાં, સમોસણના જોવામાં. અને સમ્યક દ્રષ્ટિ ધર્માત્મા જેટલી એની શક્તિ હોય, એ શક્તિ પ્રમાણે ભગવાનનું રૂપ જોઈ શકે સમોસરણની અંદર.
મિથ્યા દ્રષ્ટિ જોઈ જ નથી શકતા. એ એમને એમ પાછો આવે, બહાર આવીને ખૂબ વખાણ કરે તો કે શું સમોસરણ હતું, પણ એને ભગવાન કેવા હતા એ શબ્દ મોઢે આવે નહીં. આ મિથ્યા દ્રષ્ટિના લક્ષણ છે. અમે આબુ ગયા હતા તો આબુની કારીગરી જોઈને બધા અમારી સાથે યાત્રિકો, ત્યારે 3 બસ હતી, 100 જણા હતા, તો બધા એવા પ્રભાવિત થઈ ગયા. સૌથી પહેલા આજથી આ 40 વર્ષ પહેલાની વાત છે, કે કદાચ 50 બી થયા હોય, બનવા જોગ છે. દીપ્તિ બહુ નાની હતી, મને લાગે છે 4-5 વર્ષની હતી સાહેબ દીપ્તિ, બરોબર, તો 50 જ થયા હશે 50 વર્ષ પહેલા. પછી એ લોકો આ બધા કારીગરી જોવામાં ને આમ ને તેમ. મેં કીધું ભગવાન રાહ જુએ છે તમારી, આવો જલ્દી હવે. તો કે હા જરાક જોઈ લઈએ પછી આ. મેં કીધું જોવા જેવું બધું અહીંયા છે, અહીંયા જ છે જોવા જેવું, ત્યાં શું જોવા જેવું છે. મેં કીધું તમારી ભીતર પરમાત્મા તત્વ રૂપે રહેલું આત્માનું પ્રતિબિંબ પડે છે, તમને ખબર પડે છે? આવો. મેં કીધું અંદર તમને લાગશે. તો કે આ તો આત્માનું પ્રતિબિંબ પડ્યું યાર, આપણા ઉપર શું છે? ઓલું ઘણી વખત એવું હોય કે કોઈક એવા નંગ બેનો પહેરે ને એના ઉપર તડકાનું જરી એક કિરણ આવે ને નાનું સરખું, તો આમ બધું આમ ખબર નહીં, કોકને તો એમ લાગે. તો એક બેને તો એમ કહી દીધું કે જુઓ આ ભગવાનનું ચમત્કાર, જુઓ આ તમારું ચમત્કાર. મને ખ્યાલ આવ્યો, મેં કીધું બેન તમારો ચમત્કાર છે. મેં કીધું હું વાત, એ તે દિવસની જ વાત બધી. મેં કીધું તમારો ચમત્કાર છે. તો કે કેમ મારો ચમત્કાર? મેં કીધું તમે અહીંયા જે પહેર્યા છો ને એના ઉપર એક કિરણ પડે છે ને તો બધા, મેં કીધું આ રંગબેરંગી થાય. હા, મને કહેતા તો હતા મારા પ્રભુ, એટલે કે મારા હસબન્ડ એટલે હસવાનું બંધ, એમ હસબન્ડ પતિ, હા એટલે ઊભા હોય તો હસવાનું. તો કે મને કહેતા તો હતા કે આમાં છે ને તને એક વખત ખબર પડશે, એટલી બધી અંદરમાં ખૂબીઓ છે. તો કે હા હવે બરોબર સમજાણો. કેટલી ફૂલાઈ હશે એ બેન, ભગવાનના દર્શન કર્યા હશે. પછી સારું થયું એ ત્યાં ભગવાનના દર્શન ન કરે અને પોતાની ભીતર આવા ગુણ પ્રમોદ થયા તો એનું દર્શન તો કરે સરખું ઉતારીને. અહીંયા તો આમ ટેડું થવું પડે, આમ તો જોવાય નહીં. હે મણિસ્કંદ મણિમય પત્રને મણિપુષ્પથી શું શુભતું જોયું? આ ભગવાનને સ્કંદ એટલે કે એક પ્રકારનું દ્રવ્ય, મણિપુષ્પ જેવું સ્કંદ એકદમ. અને મણિમય, પાછું એ આખું મણિમય, કોઈ જગ્યાએ એના બીજા રેસા નહીં, પાંદડા નહીં, કંઈ જ નહીં, એ એકલું મણિ. અને અલીગણ મધુર ગુંજન કરે. અલીગણનો અર્થ નથી સમજાતો. ગુંજન કરે એટલે કોઈક અલીગણ નામનું ત્યાં કોઈક પક્ષી કે એવું કોઈક વસ્તુ હશે કે એનું ગુંજન થતું રહેતું હશે. શું વૃક્ષ હસ્ત હલાવતું બહુ ભક્તિથી જીનને સરે. આહા, મજા પડી ગઈ ને. કોને? વૃક્ષને મજા પડી ગઈ. ભગવાનને બોલાવે છે. તમને ધજા બોલાવે છે સવારની, ખબર પડે છે? ધજા બોલાવે છે તમને સવારના, સરખી ફર કરે છે કે આવો 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 મારા ભગવાન પાસે આવો. આ ભક્તિ છે પ્રભુ. આ ભક્તિના કોઈ પણ ચિહ્ન બહાર નથી, તમારી ભીતર ઉત્પન્ન થાય એનું નામ ભક્તિ છે. ચાલો આપણે આવીએ 254 વચનામૃત. વિષય ચાલે છે શંકા રહિતપણું. જે દિવસે જીવનમાં આવે તો એનાથી ભય જાય છે, અને ભય જાય છે તો એનાથી આત્મા છું એવું નક્કી થાય છે. હું આત્મા છું પ્રભુ એવું નિર્ણય થઈ જાય છે. એટલે સંસારના બધા પડખા તો ચોખ્ખા થાય છે, સાથે આત્માના અનંત ગુણો એનો કબજો લઈ લે છે સંસારના બધા પડખોનો. એટલે ત્યાં પણ હવે દુઃખ નામ માત્ર કેવા પૂરતું છે, પણ કાંઈ દુઃખ છે નહીં, એવી નિડરતા, નિર્ભયતા પ્રાપ્ત થાય છે. અને જેમ જેમ એ ભય રહિતપણું પોતાના જ્ઞાનની અંદર વિકાસ પામે છે, એની યાત્રા શરૂ થાય છે, ત્યારે એમાં આવે છે નિસંગતા. પર પદાર્થનો એક સેકન્ડ માત્ર પણ પોતાની અવસ્થામાં સંગ નહીં. વસ્તુપણે તો નહીં શાંતિભાઈ, દ્રવ્યપણે તો નહીં. આ બારી કેટલી સરસ છે,
હમણાં આવ્યું છે તે બહુ સરસ છે, મને બહુ ગમી ગઈ, પણ બદલાવાનો વિચાર નથી કરતો. ગમી ગઈ છે પણ બદલાવાનો વિચાર નથી કરતો. નહીં સમજાણું મેં તમને લોકો નહીં સમજ્યા, પછી વળી યાદ આવશે. શું કહે છે? નિસંગતા એક સમયની અવસ્થામાં મારાપણું જ્યાં માત્ર ભાવ રૂપે પણ પરિણમન થયું, એ પર્યાયનો પણ સંગ ન કરવો, એનું નામ નિસંગતા કહેવામાં આવે છે. કોઈ પણ બારે અન્ય પદાર્થનો તો નહીં, પણ ભાવ સ્વરૂપે થતો કોઈ વિકાર કે વિભાવ કે ઉદયરૂપ થતી સ્થિતિનો પણ પોતાની સાથે એકત્વપણું નથી કરતી, એવી જે અવસ્થા તેને અહીંયા નિસંગપણું કહેવામાં આવે છે. ફરીને કહીએ, નહીં સમજાણું હોય, આ ઘરવાળા મારા છે, આ ઘર મારું છે, બાજુમાં પ્લોટ પણ અમે લઈ લીધો છે, આવો ભાવ તો ખરેખર પર છે જ. શું કહ્યું? આવો ભાવ તો પર છે જ, આવો પદાર્થ તો પર છે, પણ માહે માહે ઊંડે પણ પોતાનું જ્ઞાન આ મારું છે એવા પ્રકારની દ્રષ્ટિને ધરીને જ્યાં મારાપણું કરે છે એને પણ અહીંયા સંગ કીધો છે. અને પછી કહીએ આપણે હોશિયારીના શબ્દો, નહીં અમારે આમાં તો કાંઈ છે જ નહીં કાંતિભાઈ, આ છે તો ભલે છે ને, એમાં શું થઈ ગયું? એવું કેનારું અંદરમાં જે વાક્ય ઉત્પન્ન થાય, એવો ભાવ ઉત્પન્ન થાય, તે પણ પરસંગ સાથેની એકતા સૂચવે છે. રવિભાઈ આવું છે પ્રભુ, ખાલી આવા શબ્દો કહીએ તો કે ના ના અમારે તો બીજું કાંઈ ઠીક છે, આ તો ત્યારે આવતું તું ને લઈ લીધું ને મળી ગયું, અને સવડામાં મળી ગયું, એટલે અવડામાં મળી ગયું તો ન લે, આ સવડામાં મળી ગયું તો લઈ લીધું. કેટલી જ્ઞાનની સૂક્ષ્મતા ઉપયોગની અંદર આપણને ધરપકડ થતી નથી. એમને એમ આવીને ઉપયોગ કેટલા દિવસમાં વયા જાય છે, અને એની જોડે પોતાના જ્ઞાનની કેટલી એકતા અનાયકતા એ બધી થતી રહે છે. એનો હિસાબ સ્થૂળપણે પણ આપણી પાસે હોવો જરૂરી છે. સૂક્ષ્મપણે તો પરિણમન હશે, પણ અત્યારે સ્થૂળપણે પણ એ જ્ઞાન આપણે સમ્યક પ્રકારે તો વિચારવા યોગ્ય કરવા જેવું છે. એ નથી કરતો તેને વિતરાગ માર્ગ સમજાશે નહીં. આવું કઠણ છે. સમજાણું આમાં કંઈ? સ્થૂળ પ્રકાર અને સૂક્ષ્મ પ્રકારના બે ભેદ સમજાણા? મહેન્દ્ર સમજાણા ને? એનું નામ અસંગપણું છે. ત્યારે જઈને વિતરાગ માર્ગની અંદર એન્ટ્રી મળે. શાંતિભાઈ, એન્ટ્રી ત્યારે મળે છે. માટે જ કહ્યું છે કે પરિગ્રહ અને એનો વિસ્તાર જેટલો લાંબો, એનાથી અનંત ગણો સંસાર સમજી લેવો. પર વસ્તુમાં નહીં મૂંઝવો અને સ્વ વસ્તુમાં નહીં ઠરો. પર વસ્તુમાં નહીં મૂંઝવો અને સ્વ વસ્તુમાં કદી પણ મૂંઝારો ઉત્પન્ન થતો નથી. ત્યાં તો ખરેખર શાંતિ અને શાંતિનો અનુભવ થાય છે. એની દયા મુજને રહી, એ ત્યાગવા સિદ્ધાંત કે પશ્ચાત દુઃખતે સુખ નહીં. આ મહાસિદ્ધાંતને જીવનની અંદર વણી લીધા પછી એનો અવસ્થામાં અનુભવ થાય ત્યારે કહેવામાં આવે કે તે પર વસ્તુ સંબંધ સાથેનો નાતો તોડવાની હજી શરૂઆત કરી છે. તોડે તો પ્રભુ મિલન છે, તોડે તો પ્રભુ મિલન, પણ હજી જોડાયેલો છે અને હું કોશિશમાં છું. તો તે સમયે પણ તારા આત્માની સ્થિતિને જ્ઞાનીઓ ખરેખર વખાણે છે, અને મિથ્યા દ્રષ્ટિઓ હોવા છતાં પણ આવી પરિસ્થિતિમાં તો તમને જ્ઞાની માનવાની ભૂલ કરે છે. ત્યારે પણ ચોખવટ કરવી જોઈએ કે અમે જ્ઞાની નથી, હજી જ્ઞાની થવાના પ્રયોગમાં છીએ. આવી ચેતવણી ભીતરથી મળ્યા છતાં પણ જે નથી કરતો તેને અનંત સંસાર વધારવાના ઘણા બધા ચાન્સ છે. અત્યારે બહુ ચાલે છે. આત્મજ્ઞાની લખે પોતાના નીચે આર્ટિકલ, પણ પ્રભુ ખબર છે આત્મજ્ઞાન એટલે શું? આત્મજ્ઞાન એટલે એક સમયની
એક સમયની સ્થિતિ અવસ્થાની એની સાથે જોડાણનો જે કાળ, તે જો સ્વકાળ સાથે જોડાયેલો છે અને પરકાળ સાથે એના સંબંધ તૂટા નથી, એનો વિચાર સુદ્ધા પણ આવ્યા કરે છે, તો એ પરકાળની સાથે એકત્વ પણ કરેલું સિદ્ધ થઈ જાય છે. તેટલે સુધી જેની સ્થિતિ થઈ હોય તેને અહીંયા આત્મજ્ઞાન કહેવામાં આવે છે. અઘરું છે ભાઈ. અત્યારે તો હવે તો આમ 2-5 મિનિટમાં આવ્યું હતું કે કેટલામાં? 2 કલાકમાં. 2 કલાકમાં આત્મજ્ઞાન. ખરેખર આવા બધા હતને જીવો તો અહીંયા સંસાર ખાલી થઈ જાત, પછી ભગવાનને આ રચવાની જરૂર ન પડે. હા, પ્રભુ શું છે પણ મોક્ષ હથેળીમાં બતાવી દેવો. પ્રભુ તું પછી સંયમ કોણ લેશે? તારો બાપ. શું કેવું છે પણ? તું મોક્ષગામી થઈ ગયો ને તારો બાપ સંયમ લે તારા બદલામાં. પ્રભુ શું છે પણ? મુનિપણા વિના મુક્તિની વાતો અને મોક્ષની વાતો. ચાલો આગળ. તો આ નિસંગપણાની વાત અત્યારે થોડીક અનુસંધાનમાં લીધી છે, પછી કૃપાળુદેવના વચનોમાંથી આપણે નિસંગપણાની વાત આગળ ચલાવશું. આપણી વાત ચાલે છે અત્યારે આગળ સ્વચ્છંદની. રાઈટ? સ્વચ્છંદની ચાલે છે ને. આત્મસિદ્ધિની 4 ગાથાઓ જોઈને 15, 16, 17 ને 18. રાઈટ? બધું એમાં આવી ગયું, સમજાઈ ગયું કે સમજવું છે? ચાલો એમાં સમજશું ને આગે પણ સમજશું. આપણે જરી 694 પાના ઉપર જરી જોઈ લઈએ. મારા પ્રભુ કંઈ કહે છે એના માટે આપણે સમજી લઈએ. 694. આમાં સૂચવે છે કે આ જીવે ધર્મના નામે જે કોઈ પણ પ્રકારની ક્રિયા કરે છે, એ ક્રિયામાં જો લોકો તર નહીં પણ લૌકિક સંબંધીનો કોઈ સુમેળ છે, તો ત્યાં સુધી એને ધર્મ કહેવામાં આવતું નથી. બહુ સ્પષ્ટ છે. જો ધર્મ કહેવામાં આવે ના આવે બીજી વાત છે, પણ સ્વચ્છંદ એ મહાદોષ છે. એનાથી અનંતાનુબંધીમાં પણ જીવ વયો જાય છે. સામાન્ય દોષથી અનંત બંધ નથી. સમજાય છે? સામાન્ય દોષથી અનંત બંધ નથી, પણ સ્વચ્છંદ નામનો આ મહારાક્ષસ એને અનંત બંધમાં લઈ જાય છે અને છેલ્લે જીવને નિગોદમાં પણ અનંતકાળ સુધી મૂકી દે છે. આ સ્વચ્છંદ છે. અને એમાં પણ ગુરુ સમીપે કોઈ પણ પ્રકારે સ્વચ્છંદ જો રહ્યો હોય તો એની ચેતવણી પણ કૃપાળુદેવ અહીંયા આપે છે. પહેલામાં પહેલું સ્વચ્છંદની વાત કરતા કૃપાળુદેવ મિથ્યાત્વનો સંબંધી એક બોલ કહે છે કે સૌથી મોટો રોગ મિથ્યાત્વ એટલે શું? કે સ્વચ્છંદ પેઠું છે અને કંઈક મને શુભ ભાવની ભક્તિ કે શુભ ભાવની પૂજન કે શુભ ભાવનો કંઈ અનુષ્ઠાન કે શુભ ભાવમાં દાન દેવાનો ભાવ કે શિયળ પાડવાનો ભાવ કે ઇત્યાદિ દેહ પ્રત્યેની તપશ્ચર્યાનો કોઈ પણ ભાગ હોય, પણ જ્યાં સુધી હજી આનાથી ધર્મ માનવાની મારી માન્યતા છે ત્યાં સુધી મિથ્યાત્વ છે. એ મોટો રોગ સમજવો. રોગ એટલે આ દેહના રોગની વાત નથી, આત્માનો રોગ છે. આ બીમારી આત્માની છે અને એ બીમારીને સમજ્યા વગર કાઢવાની જરૂર નથી, કેમ કે છે નહીં, તમને જણાય છે. એ અજ્ઞાનના કારણે. શાંતિભાઈ સમજાય છે? અત્યારે લોકો કર્મ પાછળ પડી ગયા છે, પણ લોકોને ખબર નથી કે વિતરાગ માર્ગમાં કર્મ તમારાથી નીકળે એવું છે નહીં, અને છતાં તમારાથી નીકળે એવું પણ છે. આ 2 વસ્તુનો ભેદ કોને ખબર છે? આંગળી ઊંચી કરે. આ 2 મેઘજીભાઈની આંગળી ઊંચી. 2 વસ્તુનો ભેદ કે અજ્ઞાનથી બંધાયેલા પૂર્વે જે કંઈ કર્મ
એનો વર્તમાનમાં ઉદય, અને હવે જ્ઞાન દ્વારા એનો થવો જોઈએ નાશ. તેના બદલામાં અજ્ઞાનની ફરી પાછી ક્રિયા કરીને એને બંધનો પ્રકાર આપીએ છીએ. એનું નામ મિથ્યાત્વનો મહા રોગ છે. અને આત્માનો રોગ કયો? કર્મ કોઈ વસ્તુ નથી. જેમ આત્મા પણ દેખાતો નથી તેમ કર્મ પણ દેખાતા, આકાશ પણ દેખાતું નથી, આત્મા દેખાતો નથી તેમ કર્મ પણ દેખાતા. તો અમે એમ કહીએ છીએ કે કર્મને કાઢવાની પ્રવૃત્તિ કરો છો તો કર્મને જતા જોયા તમે? આ પાડજો કા ના પાડજો, બેમાંથી. તમે આજે ઉપવાસ કર્યો અને તમને કહેવામાં આવે ઉપાશ્રયમાંથી, સ્થાનકમાંથી કે આપકા કર્મ જા રહા હૈ, શુભ ક્રિયા से कर्म जाएगा. दिखाई दिया क्या? અચ્છા ચાલો, દેખાયું નહીં, પણ કંઈક આત્માની અંદર પોતાના જ્ઞાન સ્વભાવથી કંઈ એવી અનુભૂતિ થઈ કે આ ગયા. વિચારો પ્રભુ, આંધળે આંધળું નહીં ચાલે. કમસે કમ તમે અહીંયા બેઠા છો એમાં તો અમે નહીં ચલાવીએ. આવી માન્યતા તમારી, આવી અંધાધૂંધી નહીં ચાલે. આવે છે ને ભાઈ, અંધાધૂંધી ગોળીબાર થયો, અંધાધૂંધી. આપણી પાસે નહીં ચાલે એ અંધાધૂંધી. કોઈ પણ એમ માનતું હોય કે એક ઉપવાસથી આ મારા કર્મ ગયા, એક માળા ગણી તો મને શાંતિ થઈ, તદ્દન ખોટું. એ મિથ્યાત્વને પોષનાર આત્માનો મહારોગ છે. અને એનાથી આ સ્વચ્છંદનો જે મહારાક્ષસ છે એ દિવસે દિવસે કદાવર થતો જાય છે, મોટો થતો જાય છે. આગળ ચાલીએ. સૌથી મોટો રોગ મિથ્યાત્વ. ખરેખર તો સમયસારની ચોથી ગાથાની અંદર તો આ મિથ્યાત્વ માટે તો એમ કહ્યું છે કે સમસ્ત વિશ્વને, આ સમસ્ત વિશ્વ એક છત્રે શાસન ચાલે છે મિથ્યાત્વનું. કૃપાળુ દેવે કહ્યું છે કે આખું જગત મિથ્યાત્વની સેવા કહે છે, ઉપદેશ છાયામાં છે. આખું જગત સાહેબ, કોકને તો અમારા જેવાને તો બાકી રાખો. તો કે તમારા જેવા કેટલા હશે? અત્યારે અબજો જીવો છે, એટલા પણ નહીં, અનંત છે. એમાં તમારી બાદબાકી કરું તો અનંતમાંથી મારે એટલા બાદ કરવા પડે. મારે એ નથી કરવું ગણિત. તમે રહ્યા તો ભલે રહ્યા, આનંદનો વિષય છે, આશીર્વાદ છે અમારા, જાઓ. એમ કરીને કૃપાળુ દેવ હાથ ઊંચો કરી દીધો. હાથ ઊંચો બે રીતે થાય. આ આશીર્વાદનો હાથ ઉપડ્યો એમ કરીને. અરે આટલું કરવાથી શાંતિભાઈ, આટલું કરવાથી, આટલું જાણવાથી, આટલું સમજવાથી તે સમયની અવસ્થાને બીજી અંધારામાં રહેલી અવસ્થાઓનો જે જથ્થો આવે છે ને, એને ધન્યવાદ આપવા માટે એની પાછળ દોડે છે. નહીં સમજાણો? એ પર્યાય કે જે પર્યાયની અંદર મિથ્યાત્વની યથાર્થ સમજણ થઈ, એવી પ્રકાશમાં આવવાની જે અવસ્થાએ તૈયારી કરી, એટલે જે ભાવે તૈયારી કરી, તમારું સમજાણો? તમે અવસ્થાને છોડી દો. અત્યારે જે ભાવની અંદર તમે આવી તૈયારી કરી કે મારે બસ આ સમજવું છે, અને સમજી લીધા પછી આત્માની શુદ્ધતાનો વિચાર જ કરવો છે, એવી પર્યાય જ્યાં આગળ ચાલી, પછી જ્યાં પર્યાયનો પ્રવાહ પાછળ દોડ્યો, તો એને પકડવા માટે દોડતો તો એને બીજું કોઈ ત્યારે પ્રયોજન હતું નહીં. તો કે એને પકડીએ શુદ્ધતા થશે, ત્યારે પર્યાય શાંત છે. અને એ પર્યાય પણ આવતા પર્યાયોને કહેવા માટે ઈચ્છા કરે છે, દ્રવ્યને હુકમ કરે છે કે ભાઈ તું એને કે મારામાં તો બીજી અવસ્થા પ્રગટ થવાની શક્તિ નથી. એટલે પર્યાય, એ જ પર્યાય દ્રવ્યની અંદર ભળીને દ્રવ્યને વિનંતી કરે છે કે બીજી પર્યાય મારામાંથી નહીં આવે. દ્રવ્ય એમ કે છે કે મારામાંથી આવશે, મને જોવાની દ્રષ્ટિ સાધ્ય કર. તો એવી પર્યાયનો મારી પાસે તો ઘણો બધો જથ્થો પડ્યો છે. તું એક પાછળ શું દોડે છે? ઘણો જથ્થો મારી પાસે છે. માટે જ્ઞાનીઓ કહે છે કે નિરંતર ઉપયોગને સન્મુખ કરવાનો પ્રયત્ન કરનારને સંસાર નહીં રહે.
આ મૂળભૂત વાત છે શાંતિભાઈ. આ વિતરાગ માર્ગની અંદર અરિહંત અનંત થયા, અનંત કેવડીઓ થયા, એક જ વાત આજ કરે છે. બીજી વાત એમના મુખેથી આવતી, બીજા ભગવાન થયા, ત્રીજા થયા, ચોથા થયા, બધાની જુદી વાત નથી, એક જ વાત છે. માટે તમે પણ ઘરમાં એક જ વાત કરજો, દ્રવ્ય દ્રષ્ટિ, પર્યાય દ્રષ્ટિ નહીં, દ્રવ્ય દ્રષ્ટિની વાત કરજો. સત હોય તો સતને અનુસરનારા પણ હોય. શું કીધું? સત છે, સત હોય તો એને અનુસરનારાનો પણ દુકાળ ન સમજવો. એટલે અત્યારે કોઈ જ્ઞાની ન હોય એમ સમજવું નહીં. કેમ કે જ્ઞાનીઓ પાસે આ જથ્થો છે, અને એ જો છે તો જ્ઞાનીઓ પણ છે. અરે પ્રભુ શું છે! આ બધા વિતરાગ માર્ગના મૂળ ચિહ્નો છે, ચિહ્નો. એક એક ચિહ્નને ઉતારીને ગલામાં માળા બનાવવા જેવી છે. તો અહીંયા કે છે સૌથી મોટો રોગ મિથ્યાત્વ. સાહેબ એનો કોઈ ડોક્ટર શાંતિભાઈ છે કોઈ તમારા ધ્યાનમાં? વૈદ, હોમિયોપેથી, આયુર્વેદિક? હે, તમારે ભુજમાં તો ઘણા છે. છે બેઠો છે. ઓકે ઓકે, કેસે નહીં તમને, ગડબડી થશે, કાંઈ કેસે જ નહીં તમને. તમારે જ એના અર્થ કરવા પડશે ને ત્યાં ખોટું થશે તો વળી પાછી ગડબડ થશે. પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પ્રત્યક્ષને શોધો. પરોક્ષ જીન ઉપકાર, એવો લક્ષ થયા વિના. પાછળની ગાથા તમારે પૂરી કરવી પડશે. એવો લક્ષ થયા વિના. આત્માનો વિચાર પણ નહીં આવે. આ 3 લીટીની વાતને બરોબર પોતાના જ્ઞાનમાં સમાવેશ નહીં કરો તો ચોથી લીટી એવી આકરી છે કે વિચારની ઉત્પત્તિ પણ નહીં થાય. અને જો વિચારની ઉત્પત્તિ નહીં થાય તો તે સમયે મન કાંઈ તમારું નવરું નહીં બેસે, બીજા ઘણા ઉધામાં લઈને બેસી ગયો હશે. માટે કર વિચાર તો પામ. એનો અર્થ એ છે કે જે વિચાર ઉદયરૂપ સ્થિતિમાં આવે છે, ભાઈ એના માટે 803 જુઓ ને જરા, પાનું 803. આ ઉદયની વાત ચાલે છે. હાલો, એમાં એમ થશે કે અમને આવ્યા છે વિચાર, તો હવે શું કરીએ? જોજો, હવે આમી અહીંયા એક લીટી બતાવે છે. એક મિનિટ, આમાં જરા કંઈક પાનામાં થોડુંક ફેર પડ્યું છે. નહીં છે, અહીંયા છે 804માં પાછી આવે છે, એનું અનુસંધાન આવે છે. હા, જો વિભાવ યોગ 2 પ્રકારે છે. નીચેથી પહેલો પારિગ્રાફ છોડી બીજું અને ત્રીજા. વિભાવ યોગ 2 પ્રકારે. એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય સ્વરૂપ છે. પાકું છે, સમજાય પછી, પણ પાકું છે કે નહીં અહીંયા? એટલે એનો શું અર્થ કોને ખબર છે? આંગળી ઊંચી કરે. એક કહે છે કે આત્મભાવ વિભાવ સંબંધી નહીં, વિભાવ યોગ 2 પ્રકારે છે. વિભાવ એટલે સ્વભાવ નહીં, વિભાવ એટલે સ્વભાવ નહીં. વિશ્વના તમામ પદાર્થો અને પોતાની ભીતર પ્રવર્તતું જે અજ્ઞાન, એને અનુસરીને થતી પ્રત્યેક ક્રિયા વિભાવ. પહેલા સમજો તો ખરા આ વિચારોની સ્થિતિ. વિચાર ક્યાં છે? કૃપાળુદેવે લખ્યું કર વિચારતો પામ. જો વિચારતો નથી લખ્યું, કર વિચારતો. વિચાર હંમેશા નવો ઉત્પન્ન તમારાથી થવું જોઈએ, અને એનો દરવાજો જ્ઞાનનો હોય, બારીઓ જ્ઞાનની હોય, બધું જ્ઞાનનું હોય. આખો એ જ્ઞાનનો બનેલો પદાર્થ હોય, એમાંથી જે ઉત્પત્તિ થાય
પછી દરવાજા રૂપે બહાર આવે વિચાર, બારી રૂપે આવે કે નાનું સૂર્યનું કિરણ આવે અંદર, એમાંથી આવે. અગર કોઈ પણ જગ્યા વિના આવે, એવી જગ્યા હોય સૂક્ષ્મ કે આપણે એનો ખ્યાલ પણ ના આવે, પણ વિચાર બહુ સુંદર હોય, તો કે આજે મને 1 કલાક એકાંત ધ્યાનના પ્રયોગમાં રોકાવું છે. આ સરસ વિચાર છે. કઈ દરવાજેથી આવ્યો એનો વિચાર છોડી દેવો, આવ્યો એને થેન્ક્સ કહેવું. થેન્ક્સ. જો અહીંયા વાત આવે છે કે વિભાવ યોગ 2 પ્રકારે છે. એક પૂર્વ નિષ્પન્ન કરેલો એવો ઉદયરૂપ, એને જવા દેવો, એને જવા દેવો. એક વાત કહીએ બહુ મજાની, કદાચ મંદિરે જવાનો ને તે સમયે બેસીને ત્યાં માળા લેવાનો બી ભાવ આવ્યો હોય ને, તો એને પણ જવા દેવો. કેમ કે ઉદયથી ઉત્પન્ન થયેલામાં કડવાટ તો હશે જ, થોડુંક ઝેર મિશ્રણ તો હશે જ અશુભનું, માટે એને જવા દેવો. નવો ઉત્પન્ન કરવો, તો જ્ઞાનની તે સમયની અવસ્થામાંથી જે વિચાર મને ચાલતો તો એ વિચારની એમાં મસ્તી હશે, માટે વિચાર નવો લાવવો. નહીં સમજાણું ને? જરા થોડીક અઘરો વિષય છે, યોગનો વિષય છે. આ યોગ ક્રિયા છે ને, યોગ ક્રિયાની અંદર આ સમજાવે છે કે આવતો કોઈ પણ પ્રકાર ભાવનો એને બહુ માર્ક નહીં આપવાનો. ચાલો આગળ. વિભાવ યોગ 2 પ્રકારે. એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદયરૂપ, પોતે જ ઉત્પન્ન કરેલું છે. નિષ્પન્ન કરેલો એટલે એને પોતે જ આગલા ભાવમાં કે એક સમયની અવસ્થા પહેલા કે 1 કલાકની અવસ્થા પહેલા. બહુ ભાગ્ય હોય તમારા, બહુ ભાગ્ય હોય, મોક્ષ તમને જલ્દી મળવાનું હોય, તો આવી સ્થિતિનું અનુસંધાન થાય કે 1 કલાક પહેલા કરેલા તમારા શુભ ભાવ, તેનો ઉદય 1 કલાક પછી આવે. અને નહીતર તમારા શુભ ભાવનો ઉદય 4 ભાવ પછી પણ આવે કે 8 ભાવ પછી પણ આવે. એનો વચનો ગાળો કેટલો નીકળે છે સ્થિતિ અનુભાગ. બહારનો સ્થૂળ સ્થિતિ અનુભાગ ઈ નહીં, કાળ ઈ નહીં. બહુ બાપુ આ તો એવી વાત છે, વિતરાગ માર્ગની અંદર તો આમ રમત છે, આમ એટલી આમ આપણને આનંદ થઈ જાય, એનો વિચાર કરતા આનંદ આવી જાય. તો સમજી લેજો કે જે સમયે પૂર્વે તમે શુભ ભાવનો પ્રસંગ તમારા જીવનમાં આવ્યો, એને થોડુંક વિસ્તારથી જવા દીધું, તો એનો બંધ પણ વિસ્તાર રૂપ પડ્યો. એનો ઉદય પણ જ્યારે આવશે ત્યારે વિસ્તાર રૂપ આવશે. શું કીધું? ઉદય પણ એનો ભેગજીભાઈ સમજાય, ઉદય રૂપ પણ વિસ્તાર રૂપ આવશે. કેમ કે સ્થિતિ પ્રદેશ એનો અનુભાગ એ પ્રમાણે કાર્ય કરતા હશે, ત્યારે તમે નહીં હો. ઉદયની સ્થિતિમાં આ 4 પ્રકારના જે સિદ્ધાંત છે એ કામે લાગેલા હશે. તમારે તો એને જોવા સિવાય બીજું તે સમયે કાંઈ કરી શકો નહીં. માટે એ કરતા નહીં, તમે કરતા નહીં, અકર્તાપણે એને જોવાની દ્રષ્ટિ સાધ્ય કરજો. કર વિચાર તો પાપ. કૃપાળુદેવે કીધું કે વિચાર તારે કરવો હોય આત્મા સંબંધીનો, તો નવો પુરુષાર્થ કરીને એને તારા જ્ઞાનમાં લાવ. આવ્યો છે એનો વિશ્વાસ ન કર. 1 સમયમાં, 2 સમયમાં, 4 સમયમાં એ વિચાર તૂટી જશે, ગડબડ થશે. તે કરેલો વિચારમાં ઘણી શક્તિ હશે, કેમ કે એમાં જ્ઞાનની સંધિ હશે. પહેલામાં ઉદયની સંધિ છે. ઉદયની સંધિની સ્થિતિની તને ખબર નથી, પણ અત્યારે જ્ઞાનની સ્થિતિ તે કેટલી લંબાવી છે એ તને અત્યારે ખબર છે. માટે અહીંયા ઉદયની સાથે આવેલો કોઈ પણ યોગ એનો વિચાર ઉપર બહુ વજન આપવા કરતા કર વિચાર તો પામ. કર વિચાર, વિચાર કર. હાલુ સાહેબ આના કરતા તો પહેલા બેઠા હતા. શાંતિભાઈ, તમને એવું નથી આવતું કે પૂર્ણિમા હતા એ સારું હતું? હાલો મારા સાહેબ આવે, વરઘોડા નીકળે, સામૈયા નીકળે, પછી આવે ત્યારે પુસ્તક આપે, એનું ગી બોલાય. શાંતિભાઈ ઘણું બોલ્યા છે, ઘણું બોલ્યા છે. અને એમને તો ખાસ નિમંત્રણ આવે કે તમારે બીજું કાંઈ ન હોય તો પણ ગી બોલવા આવવું.
પછી મેં તો કીધું, પછી મને કહે કે મારા માટે આવું હતું. મેં કીધું તમારી પાસે ભેંસો કેટલી હતી? તો કે એક પણ નહીં. મેં કીધું ગાયો કેટલી હતી? તો કે એક પણ નહીં. તો મેં કીધું આ ઘી બધું આવતું ક્યાંથી હતું? તો કે મહારાજના મગજમાંથી. મને વાત સારી કરી, વાત બહુ સારી કરી એમને. ખબર નહીં કેવી રીતે આવી ગઈ, પણ સરસ વાત આવી. તમે સમજ્યા એમાં કઈ? હા, નહીં. તમે સમજ્યા? નંબર 2 ત્યાંથી નહીં સમજ્યા. આ મહારાજના મગજમાંથી આવી ગઈ. એમને તેણા આવે. મુંબઈ હોય તો આવવું પડશે તમારે. હા, ક્યારે આવો છો મને કહેજો પાછું, તો એ રીતે પ્રોગ્રામ બધું ગોઠવું. અહીંયા તો કોઈ કહેતું નથી એવી રીતે, સાહેબ તમે આવવાના છો ક્યારે, અહીંયા લખો તો ખરા, અમે જરાક એ રીતે પછી આ પ્રવચનનું ગોઠવીએ. હે ભાઈ, ગોઠવાયેલું છે. અમે તો બહાર લાવવા માટે માત્ર એક નિમિત્ત છીએ, બાકી તો ગોઠવાયેલું છે. હા, તો વિભાવ યોગ 2 પ્રકારે, એક પૂર્વે નિષ્પન્ન કરેલો એવો ઉદય સ્વરૂપ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. અહીંયા ઉદય અને ભાવ 2 લઈ લીધા. એક વિભાવ લઈ લીધો, એના 2 પ્રકાર કરી વિભાવમાં. એક એમને ઉદય રૂપ લીધો, અને એક આત્મરૂપે જે આવતો તો રંજન એવો ભાવ સ્વરૂપ કરી દીધો. ભાવે જીનવર ભાવે દીજે, ભાવે ભાવના ભાવે. પણ એ બધા ભાવ જે કરાવે છે કેવળ જ્ઞાનના, એ નહીં આવે એ અંદરથી. અચ્છા, હવે એક વાત અમે પૂછીએ તમને ક્યારે એવું આવ્યું છે કે સાલું મને અત્યારે કેવળ જ્ઞાન થઈ જાય તો? હે, કોઈ સમયે એવો ભાવ આવ્યો છે? અચ્છા, કોઈ સમયે એવો ભાવ આવ્યો છે કે સાલું મારું મરણ ક્યાંક સાલું અધોગતિ રૂપ હશે તો? એવો આવ્યો છે ખ્યાલ? અચ્છા, પછી એક ત્રીજો ભાવ આવે કે સાલો મને કોઈ અંત સમયે છેલ્લો મહારોગ થશે તો? એવો ભય. શાંતિભાઈ, આમાં એક વાત તો હા કરવા જેવી છે, અને કરવી જ પડે, કાંઈક તો હશે જ. ભાઈ, એક વાત સમજી લો, હું કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું, આવો ભાવ આવે ત્યારે એને કહેવાની એટલી તાકાત છે તમારામાં? હવે ઉલટું ચાલીએ, ઉલટું. મને કેવળ જ્ઞાન પ્રાપ્ત થાય એ વાત જવા દો, પણ હું કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું એવી મસ્તી તોફાન તમે કર્યા છે ક્યારે તમારા ઉપયોગ સાથે? મહેન્દ્ર, શું છે આ 2 વાત? મને કેવળ જ્ઞાન થઈ જાય તો ચાલો જવા દો એ વાતને, પણ હું તે જ સમયે, જે આ સમયે મને વિકલ્પ આવે છે, ઓલો તો વિકલ્પ છે. શું છે? અને વાસ્તવિક શું છે? સત્ય શું છે? વિકલ્પની સામે સત્ય શું છે? હું કેવળ જ્ઞાન સ્વરૂપ જ છું. તો 2 માંથી ઊંચો ભાવ કયો છે? કયો ભાવ ઊંચો છે? હું કેવળ જ્ઞાન સ્વરૂપ છું. પણ તમને તે વખતે કોઈ મહારાજ સાહેબ આવીને કે શું દાપણની વાત કરો છો, હા, આવું ન કહેવાય, તો તમારું જવાબ શું હોય? એ પણ તૈયારી કરો. બોલો શાંતિભાઈ, શું જવાબ હોય તમારો? એટલે એમ જવાબ હોય. જો જવાબ સાંભળી લો, એને એમ જવાબ આપવામાં આવે તો કે હું તો કેવળ સ્વરૂપ છું, તું પણ કેવળ સ્વરૂપ છો. બીજા ત્યારે બધા છે એમ ન કેવું, એલા એકલાને કેવું, અરે એ કૂદશે ઉપાશ્રયમાં જઈને અને કામ થઈ જશે એનું. કારણ કે શ્રદ્ધા ગુણનું તો મૂળ વિષય છે. ક્યારેક શ્રદ્ધા ગુણે જ્ઞાન નિર્મળ થાય છે, તો ક્યારેક જ્ઞાન ગુણે શ્રદ્ધા ગુણ નિર્મળ થાય છે. નહીં સમજાણું ને? પ્રભુ શું કરે?
ચારિત્ર સાથે બંનેને સંબંધ છે, પણ બંનેની હોડ લાગે છે, જ્ઞાનની અને દર્શનની. તો કે કયો ગુણ કામે લગાડશે તો ચારિત્રમાં એ પ્રવેશ કરશે, તો બંને ઝઘડે છે. ઓલો કે દર્શન ગુણ ને ઓલો કે જ્ઞાન ગુણ. ત્યાં વળી એક વળી વિમાન જતો હતો, દેવ વિમાન, એમાં ઓલા ઉતર્યા નીચે, દેવ વિમાનમાંથી, ત્યાં સમોસણમાંથી. તો કે હું કામ ઝઘડો છો? તો કે ભાઈ આ કહે છે કે જ્ઞાન પહેલું ને જ્ઞાનથી ચારિત્ર પ્રગટે, ને હું કહું છું કે દર્શનથી પહેલા ચારિત્ર પ્રગટે. તો કે તમે બંને વાતને કાંઈ તમારામાં દમ નથી, ચારિત્રથી ચારિત્ર પ્રગટશે. શાંતિ થઈ ગઈ. તમને શાંતિ છે અત્યારે? કોઈ ચિંતા છે? ખાલી દર્શનથી થશે કે જ્ઞાનથી થશે? ચારિત્રથી ચારિત્ર. સંયમથી સંયમ છે. સંયમને કોઈ કારણ મળે તો પદાર્થ કેવો થઈ જાય? બીજા ઉપર આધારિત થઈ જાય. એવો કોઈ પદાર્થ અને એવો કોઈ વિચાર વિશ્વની અંદર તીર્થંકર પરમાત્માએ જોયો નથી કે કોઈ પદાર્થ, કોઈ ભાવ, કોઈ વિચાર બીજાના આધારે હોય. વિચાર વિચારના આધારે હોય, ભાવ ભાવના આધારે હોય, જ્ઞાન જ્ઞાનના આધારે હોય, દર્શન દર્શનના આધારે હોય. સંયમ સંયમના આધારે છે. અમે કહીએ છીએ જો સંયમ જ્ઞાન દર્શનને આધારે હોત તો એમને અંદરમાંથી એવો વિચાર જ સ્ફૂર્ત નહીં કે મને મિથ્યાત્વ છે ત્યાં સુધી મને સંયમ હોઈ શકે નહીં, તો અત્યારે આ ટોળા હોત નહીં. માટે સંયમથી સંયમ પ્રગટે છે, ચારિત્રથી ચારિત્ર. વસ્તુ શું બાપુ, એવો સરસ જીવનમાં તો વ્યવહાર છે, લોકો સમજતા નથી. જીવન કેમ જીવવું એની એ કળ નથી, તો આ જ્ઞાનની સમજણ તો પ્રભુ ક્યાંથી પડે, ક્યારે પડે? અત્યારે અહીંયા સમજાણું કે તારું એક જ છે વિશ્વમાં જ્ઞાન, અને એના આધારે તારું આખું જીવન 100 એના આધારે ચાલે છે. ભલે અજ્ઞાનથી તો અજ્ઞાનથી, પણ તારી જીવન તો એનાથી જ ચાલે છે, જ્ઞાનથી. ન ખાવાથી, ન પીવાથી, ન સુવાથી, ન ઉઠવાથી, ન ધનથી, ન ઘરથી, ન દોલતથી. તારું જીવન એક જ રીતે ચાલે છે. તો ઘણા તો કહે છે કે શ્વાસોશ્વાસથી ચાલે છે, તો કે એ બરોબર નથી. શ્વાસોશ્વાસથી એ નહીં, જ્ઞાનથી ચાલે છે. અમે પૂછીએ છીએ એક સમયના આંતરા વગર, એક સમયના આંતરા વગર, સમયનો અનંતમો ભાગ બીજો જ્ઞાન આવીને બીજા ભાવમાં ઊભું રહેશે, બીજું પરિવર્તન થશે દેહનું, તો તે જ સમયે તે જ્ઞાનની સ્થિતિ તો ચલનરૂપ છે. અરે વાટે વહેતો જીવ પણ જ્ઞાનને છોડતો નથી. આવે વચમાં એક મોડ આવે, 2 મોડ આવે, 3 મોડ આવે, જેવી કરણી, તે સમયે પણ તે મોડને અનુસરતો પણ પોતાના જ્ઞાનને છોડતો નથી. તો જ્ઞાનની સાથે મિત્રતા કરવામાં અમે પૂછીએ છીએ, તમારું શું જાય છે? કાંતિભાઈ, તમારું શું જાય છે? જ્ઞાનની સાથે મિત્રતા રાખો. રવિભાઈ સમજાય છે જ્ઞાનની મિત્રતા. મિત્ર બનાવી લો. પરમ મિત્રનો જાણી પામ્યા યોગ જો. વાઘસિંહ બેઠા હતા અને એમના પરમ મિત્ર હતા. અમે પૂછીએ છીએ વાઘને વાઘ રીતે સમજો તો મિત્રતા, કે વાઘની અંદર રહેલો આત્મા, તે જ હું આત્મા ને એ પણ એ આત્મા, તો મિત્રતા? અને મને એ પણ કહી દો ભેગું, વાઘને વાઘ સમજો તો ડર, પણ વાઘને આત્મા સમજો તો ડર, બીક ક્યાં વયા જાય? રવિભાઈ રે નહીં ઊભા પછી તો કે આપણે બધે એક જ જાતિના છીએ, આપણું એક જ ઘર છે, આપણું એક જ કુળ છે, તું આત્મા હું આત્મા, આપણે એક જ કુળના બધા. પેલો વાઘે સમજે આમ કે કરે જરા. સિંહ પહેલા તો ના પાડે, કેમ કે વનનો રાજા છે ને, એટલે પહેલા તો આમ કે, ત્યાં ઓલું આંખ લાલ કરે મુનિ, તો કે તારી મારી જાત એક. પછી એ આંખ જોઈને કહી દે કે મારા કરતા તેજસ્વી છે આંખ એની, ચાલો મિત્રતા આપણે.
કૃપાળુદેવ એમ જ બેસતા હતા વાઘની બાજુમાં, ભાઈ મિત્રતા કરીને તમને એક બીજી વાત કહી દઈએ. તમને કોઈ પણ બહારના પદાર્થથી ડર લાગે છે, ભય લાગે છે, તો સામો પ્રાણી તમારા ભયની ગ્રંથિને એને સુગંધ આવે છે એટલે એ હુમલો કરે છે. પણ તમને એ ગ્રંથિની ઉત્પત્તિ ન થઈ અંદરથી, અને જેમ છો તેમ રહી જાઓ, તો તમે એનાથી ડરતા નથી. માટે એ મારાથી સવાયો છે, તમારા ઉપર કોઈ હુમલો નહીં કરે. એ ભયની ગ્રંથિની સુગંધ સામા પ્રાણીને આવી જાય છે. આ લોકો અમેરિકનો જે અત્યારે તમે જુઓ છો ને, આપણે ડિસ્કવરીમાં ને બીજા શેમાં, નેશનલ એનિમલ પ્લાન્ટ ને બધા જુઓ છો ને, તમને ખબર છે કે એ સર્પની જોડે કેવી રીતે રમે છે, સિંહની જોડે કેવી રીતે રમે છે, આ હિંસક પ્રાણીઓને કેવી રીતે ખવડાવે છે, પીવડાવે છે, અને એમની જોડે બેસીને ભોજન પણ કરે છે. આ બધું શા માટે થાય છે? કે એમના અંતરની અંદર આપણી પાસે જે જૈનો પાસે પ્રેમ હતો પ્રાણીઓ પ્રત્યે, એ બધો 2-4 જીવો, 8 જીવો, 10, 15, 20 જીવો જે હશે અમેરિકામાં અને લંડનમાં કે બીજે ક્યાંય પણ, એમની પાસે વહી ગયો છે. અહીંયા એમને જન્મવું ઠીક ન લાગ્યું તો ત્યાં જઈને જન્મ્યા હશે તો પૂર્વે જૈનના દીકરા, અહિંસાનો ધર્મ બરોબર પૂરી રીતે પાડ્યો હશે, અને પ્રેમ ભગવાન મહાવીર પાસેથી શીખ્યા હશે, તો એ પ્રેમના કારણે એમને કોઈ હિંસક પાણી હાનિ પમાડતું નથી. અને કેટલા મજાના એકદમ. અમારી પાસે એક દીકરી છે, એ ગમે ત્યાં વહી જાય, એ નાના બચ્ચા જુએ તો એના ઉપર પ્રેમ કરતી થઈ જાય, એને ખવડાવે, પીવડાવે, બધું કરે, એના માટે બિસ્તર બનાવે. અત્યારે પણ છે આપણા સંઘની અંદર એક એવી દીકરી છે, એને બહુ ગમે છે આવું બધું, બહુ પ્રાણીઓની સેવા કરવી બહુ ગમે છે. અરે ભાઈ, આ તો એવું છે કે પ્રેમ લીધે સુખ હોય. આપો, એક હાથે આપો, બીજા હાથે લ્યો. એવું એવું મોઢું લઈને પણ ન ફરો કે તમારા મોઢાથી કોઈક જીવો ડરતા હોય. મારાથી ડરી ગયા હતા હમણાં એક મુમુક્ષુ. પણ ડરવા જેવું શું છે પ્રભુ? કઈ અમે વાઘ બાઘ છીએ? નહીં ડરવાનું. અને અમે કદાચ અમે ડરાવીએ થોડું ડરાવાય અમારા. કૃપાળુદેવ તો કહેતા હતા કે મુમુક્ષુ તો માનું દૂધ છે. બહુ અમારા માટે તો તમે માતા અને પિતા જેવા છો, બેઠા છો, તો એમાં શું ડરવાનું હોય? અને કહીએ તો તમારા હિત માટે કહીએ, બીજું તો કઈ કારણ તો હોય નહીં. અમારે કઈ એમાં 5, 50, 100, 200 તો લેવા નથી. તો ચાલો, આ વાત આવી વિભાવ યોગની 2 પ્રકારની ક્રિયા પૂર્વે નિષ્પન્ન કરેલો જે ઉદય ભાવ, અને બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. તો આ કરવું છે. કર વિચાર તો પામમાં આમાં બીજો નંબર છે ને? બીજો નંબર છે. કયો? બીજો આત્મબુદ્ધિએ કરી. સાહેબ, અહીંયા આત્મબુદ્ધિ ન લીધી હોત ને આત્મભાવ લીધો હોત તો કૃપાળુદેવ ભૂલ થઈ જાત, બહુ ભૂલ થઈ જાત. તો વિચારોની સાથે ભાવની સંધિ થઈ જાત, અને વિચાર એ ખરેખર આત્માનો ધર્મ થઈ જાત, સ્વભાવ ન રહેત. હા, સાલો ગજબ છે. આ તો કોઈ વિજ્ઞાન છે, આ વિતરાગ વિજ્ઞાન છે ભાઈ. હા, વિતરાગ વિજ્ઞાન છે. એટલે આ વિચાર, કર વિચાર તો પામ, આ બીજો આત્મબુદ્ધિએ કરી રંજનપણે કરવામાં આવતો ભાવ સ્વરૂપ. બરોબર? હવે આગળ ભાવરૂપ. આત્મભાવે વિભાવ સંબંધી યોગ, તેની તો ઉપેક્ષા જ શ્રેયભૂત લાગે છે. પતી ગઈ વાત. કઈ હવે કેવું છે આમાં પૂછવું છે? આત્મભાવે સ્વભાવની પ્રવૃત્તિ હોવી જોઈએ, એના બદલામાં કોઈક વિભાવની ઉત્પત્તિ થાય તો એની શું કરવાની? હા. કેમ? શા કારણ આપ્યું કૃપાળુદેવે? શું કારણ આપ્યું? તો કે ઉપેક્ષા જ ખરેખર શ્રેયભૂત છે. એટલે શ્રેય નામ સુખરૂપ છે, શ્રેય નામ આદરવા યોગ્ય છે, શ્રેય નામ તારે આનાથી બીજું કાંઈ પણ કરવા જેવું નથી. આ ઉપયોગ સ્વરૂપ છે તારા જીવનની અંદર. શ્રેય રૂપનો અર્થ છે.
આ મફતનું નથી મળતું તમને, તમારું પુણ્ય છે માટે આ બધું મળે છે, મફતનું નથી. મફતનું સમજી કરીને જો સમજ્યા કે ન સમજ્યા વાંધો નહીં, આપણને સાહેબ 1 કલાક બેસાડી રાખ્યા, મજા પડી આપણને, એમ નહીં. આ મફતનું નથી. તમે પહેલા પૂર્વે કિંમત ચૂકવી છે શાંતિભાઈ, એટલે ઓલા ઘીના ચડાવવામાંથી અહીંયા જ્ઞાનના ચડાવવામાં આવી ગયા. આટલી જ્ઞાનની ઊંડી ગહેરાઈ એ પહોંચ્યા વગર 2 કલાકમાં આત્મજ્ઞાન થાય એની ભ્રમણા ઉતારી નાખજો પ્રભુ, ભારા ઉતારી નાખજો. એવું થાય પ્રભુ કે શું કેવું રવિભાઈ, શું કેવું. પણ આવા મિથ્યાત્વના જૂઠાણા ચલાવવા પ્રભુ કયા ભાવ માટે, કયા ભાવ માટે? કરુણા થાય, ક્યારેક તો કરુણા થાય, બહુ કરુણા થાય. તેમાં પણ આ કાળની અંદર આવો પરમ પુરુષ ખરેખર તો સિદ્ધિના યોગ જેવો, સિદ્ધિના યોગ જેવો, સિદ્ધ જેવો નથી કહેતા, એમાં ફરક છે. સિદ્ધ નહીં, સિદ્ધિનો યોગ, કે તમારા જીવનની અંદર જ્ઞાનને સમ્યક પ્રકારે વાળવા માટે આ પુરુષ પાસે એવો યોગ છે એવો, અને એટલી ચાવીઓ ને ખૂબીઓ છે કે તમે બીજા બધા મન વચન કાયાના યોગોને ભૂલી આમને જો પકડો તો આ સિદ્ધિ યોગને પમાડે. એટલે સિદ્ધિ યોગનો અર્થ પછી તમારા જીવનની તે સમયની સ્થિતિને જે અનુરૂપ હોય તે નક્કી કરજો. એટલે સિદ્ધિ યોગમાં એક આવી ગયું કે દુઃખ નહીં, બસ. પછી તમારી તે સમયની સ્થિતિને જોઈને તમે નિર્ણય કરજો. અચ્છા, અત્યારે એક વાત પૂછવાનું મન થાય છે, સમય તો થઈ ગયો. તમે અત્યારે તમારો કયો યોગ ચાલે છે વિચાર તો કરજો. સાંજના કહેજો, આ કાલે સવારમાં કહેજો. તમારા મન વચન કાયાના યોગ ચાલે છે કે નહીં? બધા મન ચાલે છે, વચન ચાલે છે અને શરીર ચાલે છે, બરોબર ને? તો તમે અત્યારે આ 3માં મન વચન અને કાયાના આ 3 યોગ વિશેષ કરીને તમે શેમાં ગુમાવો છો? એટલે ગુમાવો છો, નામ કાઢો છો. મન વચન કાયાના યોગ તમારા જીવનની અંદર વિશેષ કરીને તમારો ઉપયોગ શેમાં જાય છે? મન વચન કાયાનો ઉપયોગ શેમાં વિશેષ કરીને રહે છે? જરૂર લખજો, ખ્યાલ આવશે એમાંથી આપણી સ્થિતિનો ખ્યાલ આવશે. આ અભ્યાસનો ક્રમ છે. સત હોવું જોઈએ તો સુંદર છે, પણ અસત પણ છુપાવતા નહીં. જેવું આવે ખ્યાલ તમને એવું લખજો. એક લીટીમાં આવી જશે. આમ તો સીધી વાત છે, ખબર તો પડી જ જાય. આપણે જ્યારે કામ કરતા હોઈએ, સર્વિસ કરતા હોઈએ, ત્યારે આપણને કોઈ આ પ્રશ્ન પૂછે કે તમે મન વચન કાયાના યોગ ક્યાં વિશેષ કરીને વર્તાવો છો, તો કે સીધી વાત છે, નોકરી કરીએ છીએ, શેઠ જે કામ બતાવે એમાં. રાઈટ મહેન્દ્ર, બરોબર? તો આ સભા ધર્મ સભા છે. આ સભા ધર્મ સભા છે. અત્યારે તમને કોઈ પૂછે કે તમારા મન વચન કાયાના યોગ તમે સારા એ દિવસ દરમિયાન કેવા કેવા ઉપયોગમાં લ્યો છો, તો કહી દો ને, ધર્મ સભામાં, આત્મિક સભામાં આનો જ વિચાર કરીએ છીએ જે અમને ચાલે છે. ઓલાને તો કેવું પડે કે નહીં? હા, સર્વિસ કરતો હોય એને ન કેવું પડે? તો કે સાહેબ આપ કયો એ અમારું મન, આપ કયો એ અમારું વચન, અને આપ કયો એ અમારું શરીર, બધું તમને જ સોંપ્યું છે 8 કલાક. હવે ન થાય એવું તમે કહી શકો કે નહીં? તો કે સાહેબ 1 કલાકની અંદર આવું સુંદર વ્યાખ્યાન આવે છે, બધા પ્રકાર જુદા જુદા વિષયોમાં સમજાય છે, તો અમારો ઉપયોગ મન વચન કાયાનો અહીંયા છે.
હવે લખજો ક્યાં ચાલે છે. સત્ય લખવાનું, સત્ય લખવાનું. લોકો શાસ્ત્રોના અભ્યાસ કરાવે છે, અમે એક વાક્યનો અભ્યાસ કરાવીએ છીએ જેનાથી તમારા જીવનની ગરેડ ખ્યાલમાં આવી જશે. લોકો શાસ્ત્રો ભણાવે છે. અમારે પંડિત નથી બનાવવા તમને, અમારે તમને બનાવવા છે આત્મજ્ઞાની. મોટી વાત કરી. અરે વાત હું કામ નાની કરવાની જરૂર શું છે? કોઈ આપણને કહે કે માગ માગ, હું તારા ઉપર ખુશ થઈ ગયો છું, તો આપણે કેટલા માગવાના? હે, આમાં છે, આમાં છે, મોક્ષમાળામાં પાઠ છે, કેટલું માંગવાનું? શું કામ લોભ કરો છો શાંતિભાઈ?